સુરત શહેરમાં વધી રહેલી ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે સુરત પોલીસે આક્રમક વલણ અપનાવ્યું છે। ગઈકાલે મોડી રાત્રે શહેરના અતિસંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના નેતૃત્વમાં એક વ્યાપક સરપ્રાઇઝ કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસે અનેક શંકાસ્પદ અને અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી, જેનાથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે। પોલીસની આ સ્પેશિયલ ડ્રાઈવ મુખ્યત્વે જ્યાં ગુનાખોરીના બનાવમાં વધારો નોંધાયો છે તે વિસ્તારોમાં કેન્દ્રિત હતી। અઠવા, ભેસ્તાન, ડિંડોલી, વરાછા અને રાંદેર સહિતના વિસ્તારોમાં પોલીસની ટીમોએ છાપા માર્યા અને તપાસ હાથ ધરી। પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ડીસીપી કક્ષાના અધિકારીઓએ આ ઓપરેશનની સીધી દેખરેખ રાખી હતી। આશરે 4 કલાક સુધી ચાલેલી આ કોમ્બિંગ ડ્રાઈવમાં પોલીસે કોઈ પણ ઉપેક્ષા બરદાસ્ત ન કરી અને અસામાજિક તત્વો, જુગારખોરો, સંભવિત ગુનેગારો અને ઇતિહાસ ધરાવતા શખ્સોને તપાસ હેઠળ લાવવામાં આવ્યા। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શંકાસ્પદ મળી આવેલા ઇસમો સામે તાત્કાલિક અટકાયતી પગલાં લેવામાં આવ્યા અને સાથે જ જેમના પર ગુનાનું પ્રમાણ સાબિત થયું તેમની સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યા। છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેરમાં હત્યા, લૂંટ, મારામારી અને ચોરી જેવી ઘટનાઓમાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો હતો। આ ઘટનાઓએ સામાન્ય લોકોમાં ભય અને અસલામતીનો માહોલ સર્જ્યો હતો। આ બાબતોને ધ્યાનમાં લઈને ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે સખત કાર્યવાહી કરવામાં આવે। પોલીસ કમિશનરે સ્પષ્ટતા કરી છે કે આ સરપ્રાઇઝ કોમ્બિંગ માત્ર શરૂઆત છે। આગામી સમયમાં પણ સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે અને ગુનેગાર ઇસમો સામે મક્કમતાથી કાર્યવાહી કરવામાં આવશે। પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને બિન સામાજિક તત્વોની હિલચાલ પર સતત નજર રાખવા માટે ગુપ્ત માહિતી સિસ્ટમને પણ સક્રિય કરવામાં આવી છે। આ કાર્યવાહી સાથે સુરત પોલીસે સંદેશો આપ્યો છે કે શહેરમાં ગુનાખોરીને વધવા દેવામાં આવશે નહીં અને કાયદો તોડનારાઓ ક્યાંય વધારે પડતો નથી। સુરત શહેરના લોકોમાં પોલીસના આક્રમક વલણને લઈને સર્વત્ર સંતોષનો માહોલ છે।